હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. ચા નાસ્તો થયો નથી તો શું ને આ નાસ્તો તૈયાર કરું છું. તો ચાખી લીધા છે અને ડુંગળી અને કાકડી ટામેટા કાપવાના છે. તો ફટાફટ કાપી નાખું અને એને લઈ જવાનું છે. હજુ ચણા અને બધું સલાડ મિક્સમાં લઈ જવાનું છે અને એવું બનાવી આપે એમ કહેશે એટલે હું બનાવી દઉં ફટાફટ. ચા પીવી બાકી છે, કોફી નથી બનાવી. એક જ જમે ચા પી દીધી છે ડાબા એ જતા રહ્યા નોકરી, ચા બનાવી દીધી એટલે પીન. તો બ્લોકમાં બની રહેજો, હું ફટાફટ બનાવી દઉં. નાસ્તો તૈયાર કરી લીધો છે. શાક મસાલા બનાવ્યા છે, બધો મસાલો નાખે, ડુંગળી ટામેટા અને કાકડી બધું મિક્સ કરી લીધું છે. તો હવે છે એને આપી દઉં. આ જ લઈ જવું છે. સારું સારું. આ રે તો જતો રહ્યો. તો હવે છે ને હું કોફી બનાવી પી લઉં ફટાફટ. તો મારી કોફી પીવાની હજી વારી આવી જ નથી એટલે પી લઉં. તો બધું કરિયાણું પડ્યું છે એ બધું ભરવાનું છે. રાતે તો 10 વાગે આવ્યા હતા, 10:15 જમતા કરતા 11 થઈ ગયા. તો છે ને તો ફટાફટ કોફી બનાવી દો. સુબીબેન તો હજુ ઊંઘેલા છે, સ્કૂલે નથી ગયા આજે. કોફી કરિયાણું એમને પડ્યું છે બધું. એનું કરિયાણું બધું ભરવાનું બાકી જ છે. એમાં જ પોટલા પડ્યા છે. નાસ્તો થઈ ગયો તો બધું કરિયાણું ભરી દો. તો સુરભીએ છે ને એનો નાસ્તો દીધો છે રાત્રે, જોયું? બધું ફ્રીજમાં ભરી દીધું છે. એને વસ્તુ બધી વસ્તુ પડી છે, કરિયાણું બધું ભરવાનું. તો હું ખોલી ભર દઉં. આરું બધું એમને એમ પડ્યું છે. તમારો ચા નાસ્તો થઈ ગયો. મને એક તો હમણાં ખોલ્યું, મને નાસ્તો કરવો હતો એટલે શું છે તમને બતાવું. શું લાવીશું આમ આ થેલામાં બધો નાસ્તો જ છે. નમકીન જ છે, બધું નાસ્તો જ છે. નાસ્તા ભેગું હાફિક બી છે, બિસ્કિટ બધું અલગ અલગ ભરી દીધું છે અને કોફી. કોફી 15 જ રહેવા દીધું. પછી મોગત આખા બધો નાસ્તો. ગાય બેસન છે ને પાપડ હોય. હવે આ ખોલી નાખ્યું છે. આમાં શું છે? ગુલાબ જાંબુ, ઢોકળા, ઇડલી, खमण ये वाला भी खमण ही होगा. ये खमण, ये ढोकला, और क्या है भाई? सेव. આ ટોપલી મારે કાણી થઈ ગઈ છે એટલે બીજી લાવી. ચા વાઘ બકરી, ચા પીને વાઘ જેવા બકરી જેવું થઈ જવાનું.
તીખી સેવ, આ 5 કિલો ખાંડ, આ ટેબલ લાઈ અને સિંગ તેલ 5 લીટરનું ડબ્બું ત્યાં. તો આટલું બધું કરિયાણું લાયા છે. અરે બધું નીકળી ગયું છે તો હવે છે ને ડબ્બામાં ભરી દઈએ બધું. તો લાઈટ છે ને શું થયું છે ખબર નહીં, બગડી છે ખબર નહીં. ટ્યુબ લાકડી બંધ થાય ચાલુ થાય, બંધ થાય ચાલુ થાય છે. તો આ હું ભરી મૂકી દઉં. તો આટલું કરિયાણું લાવીશું. કેટલું ચાલે ખબર નહીં, કરિયાણું નથી, આ બધું નાસ્તાનું જ છે. સવારનું છોકરાની સ્કૂલે જાય. અને ડાબર સાહેબનું શું ફેવરેટ છે કહું? ખમણ ને પૌવા, 2 વસ્તુ. તો બધું ભરી મૂકી દઉં. સુરભી માટે ફેવરેટ એને લઈ આવીશું વેફર. બધું ડબ્બામાં ભરી મૂકી દઉં. બ્લોકમાં બની રહેજો. બધું ભરી દીધું તો બધું ઝાપટી કાઢ્યું. તો હવે છે ને હજી કપડાં વાળવા બાકી છે. કપડાં વાળી દઉં તો ઝાપટી કાઢું. કચરા પોતા બાકી જ છે હજી. પહેલાં કપડાં વાળી દઉં, પછી કચરા પોતું થાય, ચોખ્ખું કરી દઉં એકવાર. ફટાફટ નહીં જમવા બી બનાવી દીધું. રોટલી બનાવી દીધી, શાક વઘારી દીધું. સુરભીએ શાક વઘાર્યું, મેં રોટલી બનાવી દીધી. તો વિડીયો બનાવવાનું ભૂલી જ જવાયું, મોડું થઈ ગયું એટલે. રોટલી બની ગઈ મારે, શાક બી બની ગયું ચણાનું. ચણા તો તૈયાર જ હતા, વઘારવાના જ હતા. તો ગાઈસ હવે જમી લઈએ અમે. તમારે જમવું હોય તો આવો. તો સુરભી તો હમણાં નથી જમવું એમ કહેશે, પછી જમવું છે. તો એસી ચાલુ કરીને બેઠી છે, પણ લાઈટ ના ચાલુ કરે છોકરી. તો જમી લઈએ. બા બેસી ગઈ. અમારે સુરભી નથી જમવું. તો ગરમી કેટલી લાગે જોઈ. સારું અમારું શાક ચણાનું, તો દેશી ચણા છે અને છાશ અને રોટલી. તો તમારે જમવું હોય તો આવો. हम खाना खा लेते हैं. कैसी सब्जी बनी है? બહુ મસ્ત બની છે. થોડો ગરમ મસાલો નાખો એટલે બહુ મસ્ત બની છે. બહુ મસ્ત બની. દેશી ચણા એટલે બહુ મસ્ત આવે. તો સમય થઈ ગયો તો મેં જમવા બનાવી ગયું. તો વિડીયો નહોતો બનાવ્યો. તો સુરભીએ બનાવ્યો છે પનીર પુલાવ અને ચણાનું શાક તો પડ્યું જ હતું, અને રોટલી અને છાશ બનાવ્યો છે સુરભીએ. એકદમ ઝીણું છીણી કાઢ્યું હતું. પનીર ભુરજી પછી બનાવ્યું છે સુરભીએ. પનીર પુલાવ અને રોટલી, ચણાનું શાક છે. તમારે જમવું હોય તો આવી જાઓ. તો અમે જમી લઈએ. આજે સરસ મજાનું સુરભીએ બનાવ્યું છે પનીર પુલાવ, પનીર ભુરજી પુલાવ. તો એકદમ ઝીણું ઝીણું ચીની દીધું પનીર. પછી છે ને ડુંગળીનું ટામેટાનું વઘાર કરી દીધું, પછી બનાવ્યું. તો અમે જમી લઈએ.